સૌથી પહેલા વાત કરીએ તો પૂરની સ્થિતિમાં એરફોર્સના જવાનોની કામગીરી કાબિલે તારીફ હોય છે। અમે આપને જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છીએ આ દ્રશ્યો છે રાજસ્થાનના, જેમાં એરફોર્સે દિલ ધડક ઓપરેશન કરી 4 જિંદગીઓ બચાવી છે। ભીલવારા નજીક પૂરમાં ફસાયેલ 4 લોકોને એરફોર્સ દ્વારા બચાવવામાં આવ્યા છે। અચાનક પૂર આવતા ઘરમાં જ આ 4 વ્યક્તિઓ ફસાઈ ગયા હતા। ધસમસતા પૂરના પ્રવાહ વચ્ચે આખો પરિવાર ફસાયો હતો। ભીલવારાના મિશન બાદ એરફોર્સની ટીમ સિંગોલી પહોંચી હતી। સિંગોલીમાં પણ એરફોર્સે 7 લોકોના જીવ બચાવ્યા। એરફોર્સના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના વડપણમાં આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું। એરફોર્સના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનું સેન્ટર ગાંધીનગરમાં આવેલું છે। એરફોર્સની આ સમગ્ર કામગીરી ખરેખર સરાહનીય રહી છે। આજ બાબતે વધુ માહિતી આપી રહ્યા છે ફોનલાઈન પર સંવાદદાતા વિનોદ દેસાઈ। વિનોદ, ફરી એકવાર એરફોર્સે કાબિલે તારીફ કામગીરી કરી છે, વધુ વિગતો જણાવશો। નુપુર, જ્યારે પણ દેશ ઉપર સંકટની વાત હોય, ભલે સરહદનું સંકટ હોય કે રાજ્યના આંતરિક સંકટ હોય કે કુદરતી હોનારત હોય, ત્યારે હંમેશા લશ્કર પોતાની જાબાજીથી પોતાના નાગરિકોનું રક્ષણ કરતો હોય છે। આવો જ એક કિસ્સો ગઈકાલે રાજસ્થાનમાં પૂર દરમિયાન 2 જગ્યાએ એરફોર્સના જવાનો દ્વારા દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન કરી। એક જગ્યા એવી હતી ભીલવારાની કે જ્યાં નદીનો ધસમસતા પ્રવાહમાં હેલિકોપ્ટર નીચે ન લઈ જઈ શકાય એવી પોઝિશનમાં પણ દિલ ધડક રેસ્ક્યુ કરી અને 4 નાગરિકોને બચાવ્યા। તે ઉપરાંત બીજા એક ઓપરેશનમાં પણ આ જ રીતે દિલ ધડક લોકોને હેરતમાં મૂકી દે તેવા સંજોગોમાં લશ્કરના જવાનો દ્વારા જે એરફોર્સના જવાનો દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તે બધાને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા। નુપુર જી વિનોદ, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર।